આજે આ એક્સપેરિમેન્ટની અંદર આપણે ફ્લોટ સ્વિચ કઈ રીતે કામ કરે છે એ સમજીશું. તો ફ્લોટ સ્વિચ એક એવી સ્વિચ હોય છે જે પાણીની સાથે કામ કરે છે. જ્યારે પાણી ભરાય તો એક ઇન્ડિકેશન આપે છે અને પાણી ખાલી થાય ત્યારે પણ એક સિગ્નલ આપે છે. તો આવી રીતે આ ફ્લોટ સ્વિચને આપણે કેવી રીતે અને ક્યાં વાપરી શકાય અને એનું જોડાણ કેવી રીતે હોય એ આપણે સમજીશું. તો સૌથી પહેલાં તો તમારી જોડે આ રીતના વાયર હશે. આને આપણે એલિગેટર ક્લિપ્સ કહેતા હોઈએ છીએ અને આ એલિગેટર ક્લિપ્સથી તમે કનેક્શન્સ બનાવી શકો છો. આપણી જોડે આ રીતે એક 9 વોલ્ટની બેટરી છે. આ બેટરીની કેપ છે, જે કેપને તમે આવી રીતે આના ઉપર લગાવી શકો છો અને એક સર્કિટ બનાવી શકો છો. હવે આ સર્કિટ તમે જે બનાવશો એનાથી તમે કોઈ પણ વસ્તુને ચાલુ બંધ કરી શકો એમ છો, કારણ કે કરંટ આ વાયરમાં પાસ થાય છે. તમે જોશો તો ડાયરેક્ટ બઝર આ રીતે કામ કરે છે. હવે આપણે એક ટાંકીની અંદર પાણી ભરાય તો અવાજ આવે અથવા સિગ્નલ મળે એવી સર્કિટ બનાવી છે. તો સૌ પ્રથમ આપણે શું કરીશું તો કે આપણે વાયરને જોડાણ આપી દઈશું. તો મેં આ રીતે લાલને લાલ સાથે અને કાળાને કાળા વાયર સાથે, નેગેટિવને નેગેટિવ સાથે આપી દીધું. હવે તમે અહીંયા જોઈ શકો છો કે આ બંને જેવી રીતે હું જોડાણ આપીશ તો અવાજ થશે. તો હવે આ વસ્તુને મારે એક સ્વિચમાં ફેરવવું હોય જે પાણી જોડે કામ કરી શકે, તો એને આપણે ફ્લોટ સ્વિચ કહેતા હોઈએ છીએ. તો આ ફ્લોટ સ્વિચના જે 2 વાયર છે એની અંદર આપણે આ રીતે એને જોડી દઈશું અને જેમ વાત થઈ એમ આપણે એક ત્રિકોણ બનાવી લીધું છે. એક બાજુ બેટરી છે, એક બાજુ બઝર છે જે આઉટપુટ છે અને એક બાજુ આપણી ફ્લોટ સ્વિચ છે. હવે આ ફ્લોટ સ્વિચ 2 લોજિકથી કામ કરતી હોય છે. તો અત્યારે તમે જોઈ શકો છો તો આપણી સર્કિટની અંદર ફ્લોટ સ્વિચ પાણી ખાલી થાય ત્યારે અવાજ કરતી નથી, પણ જ્યારે પાણી ભરાય એટલે જેમ જેમ આ ઉપર જાય એમ અવાજ કરે છે. તો જેવું પાણી ભરાશે એટલે તમે જોશો બઝર ચાલુ થઈ જશે. તો હું અહીંયા આ રીતે પાણી ભરાય એવી જ રીતે આ ફ્લોટને ઉપર લઉં છું તો બઝર અવાજ કરે છે, નીચે મૂકું છું તો અવાજ બંધ થઈ જાય છે. આ જ ફ્લોટ સ્વિચની અંદર 2 પ્રકારના લોજિક હોય છે. તમે એક લોજિક જોયો કે જ્યાં ફ્લોટ ઉપર જાય ત્યારે અવાજ આવે છે. હવે આ લોજિકને બદલવા માટે તમે અહીંયા નીચે આપેલ જે આ ઠેસી છે એને તમે આ રીતે કાઢી શકો છો. એને બહાર કાઢીને ઊંધું કરી શકો છો. એટલે મેં આમ કાઢ્યું તો એને ઉલટાવીને પાછું મોકલી દીધું અને ફરી અહીંયા આ પિન લગાવી દીધી. તો આની અંદર હવે જ્યારે આ ફ્લોટ નીચે જશે એટલે પાણી ખાલી થશે ત્યારે અવાજ આવશે, જુઓ તમે, અને જેવું પાણી ભરાશે એટલે અવાજ બંધ થઈ જશે. તો આવી રીતે આપણે બેઝિક સર્કિટની અંદર 9 વોલ્ટની બેટરી, એલિગેટર ક્લિપ અને બઝર અને ફ્લોટ સ્વિચની મદદથી વોટર લેવલ ઇન્ડિકેટર બનાવી શકીએ છીએ અને જે ટાંકી ઉભરાવાના લીધે પાણી વેડફાય છે એને અટકાવી શકીએ છીએ. ધન્યવાદ.